ભારતના 10 સૌથી મોંઘા મસાલા જેને ખાઈને વૈજ્ઞાનિકો પર આશ્ચર્યચકિત થઈ જાય છે। નંબર 10 કેસર યાની સેફ્રોન વિશ્વનો સૌથી મોંઘો મસાલો છે અને ભારતમાં તેની ખેતી મુખ્યત્વે કાશ્મીરમાં થાય છે। 1 કિલોગ્રામ શુદ્ધ કેસર ઉત્પન્ન કરવા માટે લગભગ 1.50 લાખ ફૂલોની જરૂર પડે છે। આ ફૂલો ફક્ત 15-20 દિવસ માટે ખીલે છે અને ફક્ત સવારે જ તોડવામાં આવે છે। આ જ કારણે તેની કિંમત પ્રતિ કિલો 2 લાખ રૂપિયાથી કરીને 3 લાખ રૂપિયા સુધીની છે। કેસરનો ઉપયોગ ફક્ત ખોરાકમાં જ નહીં પણ દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને ધાર્મિક વિધિઓમાં પણ થાય છે। તે ડિપ્રેશન ઘટાડવા, હૃદયને મજબૂત બનાવવા અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે। નંબર 9 ભારતને એલચીને મસાલાઓની રાણી કહેવામાં આવે છે અને તે 2 પ્રકારની એલચીઓ વેચાયેલી છે, લીલી એલચી અને કાળી એલચી। લીલી એલચી 8,000 રૂપિયાથી કરીને 12,000 રૂપિયા પ્રતિ કિલો એ મળે છે। તેનો ઉપયોગ મીઠાઈ અને ચામાં થાય છે, જ્યારે કાળી એલચી વધુ મોંઘી હોય છે અને તેની કિંમત 20,000થી કરીને 25,000 રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે। મુઘલ કાળ દરમિયાન રાજાઓ અને મહારાજાઓ થાળીઓમાં એલચી સૌથી મોંઘો મસાલો માનવામાં આવતો હતો। તેને ખાવાથી દુર્ગંધ દૂર થાય છે, પાચન ક્રિયા સુધરે છે અને હૃદય રોગથી બચાવ થાય છે। નંબર 8 જો તમે ક્યારેય જાયફળને ધ્યાનથી જોયું હોય તો તે કોઈ પ્રાચીન રહસ્યમય ઔષધિ જેવું લાગે છે। તેનો સ્વાદ હળવો, મીઠો અને મસાલેદાર હોય છે। ખાવા ઉપરાંત જાયફળનો ઉપયોગ દવાઓ અને અત્તર બનાવવામાં પણ થાય છે। આ મસાલો ઊંઘ લાવવામાં મદદ કરે છે, પાચન સુધારે છે અને તેની કિંમત 2,000 રૂપિયાથી કરીને 4,000 રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે। નંબર 7 જો તમને થોડું મસાલેદાર ખાવાનું ગમે છે તો તેને કાશ્મીરી લાલ મરચાંનું નામ તો તમે સાંભળ્યું જ હશે। હા, આ મરચું એટલું લાલ અને ચમકતું છે કે તેને જોવાથી જ ભૂખ વધી જાય છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે તે ખૂબ જ મસાલેદાર નથી। તેના બદલે તેનો રંગ હળવો, મીઠાશ તેને ખાસ બનાવે છે। તેના બીજ કાઢીને સૂકવવામાં આવે છે અને પછી તેનો પાવડર બનાવવામાં આવે છે। તેની કિંમત 2,000 રૂપિયાથી કરીને 3,500 રૂપિયા પ્રતિ કિલો સુધી હોઈ શકે છે। નંબર 6 આપણે દરરોજ રાત્રિના ભોજન પછી વરિયાળી ખાઈએ છીએ અને તે પણ ભારતમાં મોંઘા મસાલાઓમાં ગણાય છે। ખાસ કરીને કાશ્મીર અને જે રાજસ્થાનમાંથી આવતી વરિયાળી ખૂબ મોંઘી હોય છે। વરિયાળી માત્ર મોંને તાજું રાખવામાં મદદ કરે છે, પરંતુ પાચન તંત્રને મજબૂત બનાવવા, યાદશક્તિ વધારવા માટે અને પેટના અનેક રોગોને રાહત આપવામાં પણ મદદ કરે છે। તેની ખાસ પ્રજાતિ 1,500થી કરીને 2,500 સુધીનું પ્રતિ કિલોના ભાવે વેચાય છે। નંબર 5 શું તમે જાણો છો કે જૂના સમયમાં કાળા મરીને કાળું સોનું કહેવામાં આવતું હતું? હા, આ મસાલો જેટલો નાનો દેખાય છે તેટલો જ તે વધુ શક્તિશાળી છે। તેનો ઉપયોગ સ્વાદ વધારવા, શરીરને ગરમ રાખવા અને શરદી ખાંસીમાં રાહત આપવામાં થાય છે। શુદ્ધ અને અસલી કાળા મરીની કિંમત 800 રૂપિયાથી કરીને 1,500 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે। નંબર 4 તજ દોસ્તો, તજ ફક્ત આ ચા કે મીઠાઈમાં ઉમેરવા માટેની નથી, તે બ્લડ શુગરને નિયંત્રણ કરવામાં, વજન ઘટાડવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે। સારી ગુણવત્તાવાળો તજનો ભાવ પ્રતિ કિલો 1,500 રૂપિયા સુધીનો હોય છે। નંબર 3 તમાલપત્ર દોસ્તો, તમાલપત્રની ગણતરી મોંઘા મસાલાઓમાં થાય છે કારણ કે રસોઈ ઉપરાંત તેનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે। તેના પાંદડાઓ ખાસ સુગંધ અને ઔષધિ ગુણધર્મો હોય છે। તેની કિંમત 500 રૂપિયાથી કરીને 1,000 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોઈ શકે છે। નંબર 2 જો તમારી દાદીએ તમને શિયાળામાં ક્યારેય આદુનો ઉકાળો આપ્યો હોય તો તમને ખબર પડશે કે તે કેટલું અસરકારક છે। એટલે કે સૂકું આદુ, જેનો ઉપયોગ શરદી, ખાંસી, પાચન ક્રિયા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે। તેની કિંમત પ્રતિ કિલો 1,200 સુધીની હોય છે। દોસ્તો, નંબર 1 મેથીનું નામ સાંભળતા જ ઘણા લોકોને પરાઠા કે શાકની યાદ આવી જતી હોય છે, પરંતુ વાસ્તવમાં મેથીના દાણા એક મોંઘા અને ખૂબ જ ફાયદાકારક મસાલો છે। તે બ્લડ શુગરને નિયંત્રણ કરવા, વજન ઘટાડવા, પાચન સુધારવા માટે જાણીતું છે। જો તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક અને શેર કરજો।